નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સંસાધનોનું જતન અને સંરક્ષણ વિશે આપણે ચર્ચા કરવાની છે। તો મિત્રો, વાત છે સંસાધનની। તો સંસાધન એટલે શું, એની સરળ વ્યાખ્યા જોઈએ તો આપણે એનો કેવો મતલબ કાઢી શકાય? તો કે સંસાધન એટલે કે સંપત્તિ। સાદી ભાષામાં આપણે સમજીએ તો સંસાધન એટલે સંપત્તિ। હવે આ સંસાધન એટલે સંપત્તિ, તો એ સંપત્તિમાં બે પ્રકાર પડે છે। સંસાધનના બે પ્રકાર પડે છે, એક કુદરતી સંસાધન અને એક માનવ સંસાધન। કારણ કે એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ દેશના વિકાસ માટે આ બે સંપત્તિ જરૂરી છે। વસ્તુ તમે સમજો કે જો દેશ પાસે માનવ સંસાધન હશે, માનવ સંપત્તિ હશે, માનવો હશે, પણ એ દેશમાં કુદરતી સંપત્તિ નહીં હોય તો માણસનો ઉપયોગ નહીં કરી શકે। બીજી બાજુ તો કે જે દેશમાં કુદરતી સંપત્તિ હશે પણ એ કુદરતી સંપત્તિને વાપરવા વાળો માનવી જ નહીં હોય તો એ દેશનો વિકાસ થઈ શકે નહીં। એટલે કહેવાનો મતલબ શું, તો કે કોઈ પણ દેશના વિકાસ માટે આ બે પરિબળો ભાગ ભજવે છે, કુદરતી સંસાધન અને માનવ સંસાધન। તો આ જે બે પ્રકાર રહ્યા એમાં આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે કુદરતી સંસાધનો વિશે, કે કુદરતી સંસાધનો કયા કયા છે, એનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ, એનું જતન કઈ રીતે કરવું જોઈએ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે। સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે। હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંપત્તિ। શું કહે છે? કુદરતી સંપત્તિ એટલે કે હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન। સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે। તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે। સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે। સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે। એટલે શું કહે છે મિત્રો, મર્યાદિત માત્રામાં એટલે તો કે જો માનવીની જરૂરિયાતો છે ને બહુ જ વિશાળ છે, અમર્યાદિત જરૂરિયાતો છે માનવીની, પણ આ અમર્યાદિત જરૂરિયાતને પૂરી કરવા માટેના કુદરતી સંસાધનો ખૂબ જ ઓછા છે। દિવસે ને દિવસે માનવીની જરૂરિયાતો વધતી જાય, નવી નવી જરૂરિયાતો, પણ આ બધી જે જરૂરિયાતોને પૂરી કરવા માટેના જે કુદરતી સંસાધનો જે રહ્યા એ ખૂબ જ નહિવત માત્રામાં છે, ખૂબ જ ઓછા છે। એટલે કે આ બધા સંસાધનો મર્યાદિત માત્રામાં છે। તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ। ત્યારબાદ જોઈએ સંસાધનોના પ્રકાર। સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે। ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીના તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધન આપણને ઉપયોગી છે। ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનોનો આપણને ઉપયોગી છે। સંસાધનો સામાન્ય રીતે એને બે જૂથમાં વહેંચવામાં આવે છે, પહેલું કુદરતી અને બીજું માનવ। એટલે શું કીધું, જેમ આપણે ચર્ચા કરીએ તો કે સંસાધનોના બે પ્રકાર છે, બે જૂથમાં એને વહેંચવામાં આવે છે, પહેલું કુદરતી સંસાધન, બીજું માનવ સંસાધન। સંસાધનોને સામાન્ય રીતે બે જૂથોમાં વહેંચવામાં આવે છે, કુદરતી સંસાધન અને માનવ સંસાધન। ભૂમિ, જળ, ખનિજો અને જંગલોને કુદરતી સંસાધનોમાં સમાવેશ કરવામાં આવે છે। હવે આ કુદરતી સંસાધનોમાં પાછા બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક। તો કે જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે, તેમાં પણ બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક। ભૂમિ, હવા, જળ, જમીન
જેવા સંસાધનો અજૈવિક છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. જોયું વાક્યમાં શું કીધું? તો કે કુદરતી સંસાધનના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. એટલે જેમ આપણે ચર્ચા કરી તો કે દેશ પાસે જો કુદરતી સંપત્તિ હશે અને માનવ સંપત્તિ ન હોય તો એનો ઉપયોગ શું, એનો મતલબ શું? કોઈ જ મતલબ ના નીકળે એનો. એટલે કહેવાનો મતલબ એ કે કોઈ પણ દેશનો વિકાસ, એનો આર્થિક વિકાસ જોવો હોય તો એમાં આ બે પરિબળો ભાગ ભજવે છે: કુદરતી સંસાધન અને માનવ સંસાધન. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. ત્યારબાદ જોઈએ સંસાધનોનું સંરક્ષણ. કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. શબ્દ જો મર્યાદિત અને અમર્યાદિત. માનવીની જરૂરિયાતો કેવી કીધી? અમર્યાદિત છે. દિવસે ને દિવસે એની જરૂરિયાતો વધતી જાય, નવી નવી જરૂરિયાતો ઉદ્ભવે છે. પણ આ બધી જ જરૂરિયાતોને પૂરી કરવા માટેના જે કુદરતી સંસાધનો રહ્યા બહુ નહીવત માત્રામાં છે. એટલે કે મર્યાદિત છે બધા સંસાધનો. કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. રક્ષણ કરવું મીન્સ કે એનો વિવેકપૂર્ણ, એનો અતિરેક ના કરવો જોઈએ. વિવેકપૂર્ણ એનો ઉપયોગ કરવો જોઈએ. વિવેકપૂર્ણ ઉપયોગ કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વાપર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી. તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ. સંસાધન. હવે આપણે કેટલાક કુદરતી સંસાધનો વિશે ચર્ચા કરીશું. એમાં પહેલું છે ભૂમિ સંસાધન. સંસાધનમાં પહેલું ભૂમિ સંસાધન. જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. અને આ જમીન જો આ પૃથ્વી પરનો જે ઉપરનો પોપડો રહ્યો એને જમીન કહેવામાં આવે છે. ખૂબ જ પતલો છે. પતલો મીન્સ એટલે કે પૃથ્વીના જે ભૂગર્ભ રહ્યું, જેનું ગર્ભગૃહ નીચેનું, એની દ્રષ્ટિકોણે જોઈએ તો ઉપરનો પડ જે રહ્યો ખૂબ જ પતલો છે. એટલે કે 64 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે પૃથ્વીનો પોપડો. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. પાતળું પડ પણ કેટલી જાડાઈ ધરાવે છે? 64 થી 100 કિલોમીટર જેટલી આ પૃથ્વીનો પોપડો એ જાડાઈ ધરાવે છે. એની જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે, જેને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો
હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. તો શું કહેતો કે દેશની જમીન કયા પ્રકારની છે, જે કીધું ને આર્થિક વિકાસ એના ઉપર આધાર રાખે છે. તો એ દેશની જમીન કેવા પ્રકારની છે એ પણ એક ભાગ ભજવે છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો વિકાસ, કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. ત્યારબાદ જોઈએ જમીનના પ્રકાર. જમીનના પ્રકાર. ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ 8 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે ભારતમાં જે જમીનોના અલગ અલગ પ્રકાર રહ્યા, આ અલગ અલગ પ્રકારોને 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું કાંપની જમીન, બીજું રાતી અથવા તો લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલ પ્રકારની જમીન. જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ, જે ધોવાણ થાય છે એ ધોવાણને કઈ રીતે અટકાવવું જોઈએ? કારણ કે એક વસ્તુ તમે સમજો, હવે જે ખેતીલાયક જમીન હોય, ફળદ્રુપ જમીન હોય, હવે વરસાદ, પવન જેવા પરિબળોથી જમીનનું ધોવાણ થાય, એટલે કે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય અને ત્યાં ખેતી જેટલા પ્રમાણમાં એનું ઉત્પાદન થવું જોઈએ પાકનું, એટલા પ્રમાણમાં એનું ઉત્પાદન નહીં થાય જો જમીનનું ધોવાણ થશે તો. એટલા માટે જમીનનું ધોવાણ અને તેનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ? જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જે જમીનનું ધોવાણ જે થાય કેવી રીતે? તો કે વેગીલા પવનો એટલે કે હવાથી અથવા તો પાણીથી એનું ધોવાણ થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીન ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. હવે જોઈએ કે અટકાવવાના ઉપાયો કયા કયા છે. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે કીધું ને કે જે પડતર જમીન છે એના પર વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને એ જે જમીનનું ધોવાણ થતું અટકશે. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. જે ઢોળાવવાળી જમીન છે, ઢોળાવવાળી એવી જમીનોમાં પગથિયાવાળી પદ્ધતિથી. તમે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જે આ પગથિયાવાળી પદ્ધતિ કીધી ને એમાં એક પાક છે ચાનો. જે આપણે સવારે ચા બનાવીએ ને એમાં જે આપણે ચા નાખીએ છીએ એ આ ચાના ખેતરો. તો આ ચાના ખેતરોની જે એક વિશેષતા શું છે? તો કે આ ચાનો છોડ જે રહ્યો ને એમાં જે પાણીનો જો સંગ્રહ સતત થયા રહે, સંગ્રહ હોય પાણીનો, તો એનો પાક થઈ શકે નહીં, પાક બળી જાય. એટલે એને સંગ્રહિત નહીં રાખવાનું પાણીને. એટલે ચાની ખેતી હંમેશા ઢોળાવવાળી જમીનોમાં જ કરવામાં આવે છે. એમાં ખાસ અસમમાં ક્યારેક તમે કોઈ ન્યૂઝ છે યુટ્યુબના માધ્યમથી તમે એની ખેતીની એક પદ્ધતિ તમે જોજો, ઢોળાવવાળી જમીન હશે, પગથિયાવાળી જમીન. એટલે આ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. કીધું ને કે જે પશુઓ ચણતા હોય એને નિયંત્રણમાં લેવી જોઈએ. ત્યારબાદ જોઈએ ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા જોઈએ. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા જોઈએ. જે રણ પ્રદેશ હોય એવા નજીકના જે વિસ્તારો હોય એ રણ પવનોને વાતા વૃક્ષો રોકવા જોઈએ. વૃક્ષોની હારમાળા ઉગાડવી. અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલા જમીનમાં પુનઃ સેન્દ્રીયકરણ પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ.
કે જે પવનોથી, વરસાદથી, પાણીથી જે જમીનનું ધોવાણ થાય છે, હવે એ ધોવાણ થયેલી જમીનને પુનઃ સેન્દ્રિયકરણ એટલે કે અંદર ઉમેરવું જોઈએ. પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથ મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ, તો જ આ જમીનનું રક્ષણ થઈ શકશે. ત્યારબાદ જોઈએ બીજું સંસાધન છે જળ સંસાધન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જો આ જે આંકડો આવ્યો ને 3% જેટલું, હવે પૃથ્વી ઉપર ત્રીજો ભાગ જળ વિસ્તારનો છે અને એક ભાગ જમીન વિસ્તાર. એટલે કહેવાનો મતલબ શું, તો કે પૃથ્વી ઉપર 71% જેટલું પાણી આવેલું છે અને 29% જેટલો જમીન વિસ્તાર છે, કે ત્રીજા ભાગનું જળ વિસ્તાર. પણ મિત્રો બીજી વસ્તુ યાદ રાખજો, આ ત્રીજા ભાગ ઉપર જે જળ વિસ્તાર છે, હવે એ જળ વિસ્તારોમાં તે 4 મોટા મહાસાગરો આવેલા છે અને આપણને દરેકને ખ્યાલ છે કે દરિયાનું પાણી કેવું છે, ખારું. હવે આ ખારા પાણીનો કોઈ આપણે ઉપયોગ થઈ શકતો નથી. હવે એમાંય પાછું આ જે 71% પાણી કીધું, હવે 71% માં તે પાછું કેટલું, તો કે 97% જેટલું પાણી તો 97% જેટલું પાણી તો 4 મહાસાગરોમાં સમાયેલું છે. વિચાર કરો, જે પૃથ્વી પર આટલું આ 4 મોટા વિશાળ મહાસાગરો છે, એ 4 મહાસાગરો તે 97% જેટલું પાણી ધરાવે છે અને બાકીનું વધેલું પાણી 3% જેટલું. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે પૃથ્વી ઉપર પીવાલાયક પાણી ખૂબ જ નહિવત માત્રામાં છે. હવે એ 3% પીવાલાયક પાણીમાં પાછું મોટા ભાગનું પાણી તો નદી, નાળાઓ, સરોવરો, ઉપસાગરો વગેરેમાં જોવા મળે છે આપણને. અને એમાં પાછું પીવાલાયક પાણી બહુ જ નહિવત માત્રામાં છે, બહુ જ ઓછું છે પાણી પીવાલાયક. અને એટલા માટે આપણને શું કહે છે, તો કે પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. જે કીધું ને, ત્રીજો ભાગ પૃથ્વી ઉપર 3% ત્રીજો ભાગ, એ જે આપણે 71% જળ વિસ્તાર, 29% જમીન વિસ્તાર, એટલે કે ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરતી થકી મળેલી અનમોલ ભેટ છે. કહેવાય ને કે પાણી અનમોલ ભેટ ગણાય. અને બીજું કે માણસની પ્રાથમિક જરૂરિયાત, એટલે કે પહેલી જરૂરિયાત કઈ છે માણસની, તો કે પાણી છે. આજથી તમે વર્ષો પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ, આ બધી સંસ્કૃતિ જોજો તમે, તો આ બધી જ સંસ્કૃતિ કોઈ નદીના કિનારે વિકસી છે. કેમ? કારણ કે માણસની પહેલી જરૂરિયાત પાણી છે. દુનિયાની તમે કોઈ પણ સંસ્કૃતિ જોઈ લો, કોઈ પણ સંસ્કૃતિ, દરેક સંસ્કૃતિ નદી કિનારે જ વિકસી છે. ચીનની સંસ્કૃતિ તો હવા નદીના કિનારે, ઇજિપ્તની સંસ્કૃતિ તો કે નાઇલ નદીના કિનારે. કોઈ પણ સંસ્કૃતિ જોઈ લો દુનિયાની, દરેક સંસ્કૃતિ નદી કિનારે જ વિકસી છે. આપણે દરેકને ખ્યાલ છે કે માણસની પહેલી જરૂરિયાત પાણી છે. એટલે શું કહેવા માંગે છે, તો કે કુદરતી પાણી કુદરતી થકી મળેલી અનમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજગારીની પ્રવૃત્તિઓ, ઉદ્યોગ, ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આપણે સંસાધનની જે ચર્ચા કરવાની છે, જળ સંસાધન, તો એમાં કયા કયા જળ સંસાધનો આવે છે, તો કે મહાસાગરો, ઉપમહાસાગરો, નદી, નાળા, સરોવરો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પુષ્ટિય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. જળ તંગી, પાણી કુદરતી થકી મળેલી અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ,
રોકડિયા પાક ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. તમે જો તો કે ઘણા ખરા એવા પણ રાજ્યો છે જ્યાં પીવાલાયક પાણી મળતું નથી. જળતંગી ત્યાં જોવા મળે છે. પરંતુ આ નર્મદા નદીના લીધે સરદાર સરોવર, જે આખી નહેર બાંધવામાં આવી છે, જે આખી જાળીની પાથરી છે નહેરોની, એના કારણે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરે જેવા રાજ્યો સુધી પાણી પહોંચ્યું છે. એમાં તમે જોવો તો રાજસ્થાન રાજ્ય, જ્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે, બહુ મોટા પ્રમાણમાં ત્યાં જળતંગી જોવા મળતી હતી. પરંતુ આ નર્મદા યોજનાના કારણે હાલ ત્યાં ઘણા ખરા પ્રદેશોમાં પાણી પહોંચી ગયું છે. પણ જે ભારતમાં ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં આ પ્રશ્ન જોવા મળે છે પાણીનો. પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ નીચી ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ? આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. કીધું ને કે જળ કેવું મર્યાદિત માત્રામાં છે. જે પીવાલાયક પાણી છે એ તો 3% જેટલું છે, અને મોટા ભાગનું પાણી આ 4 મહાસાગરોમાં સમાયેલું છે. અને પીવાલાયક પાણી બહુ ઓછું છે, એટલે કે મર્યાદિત માત્રા છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે. પ્રદૂષિત જળ તમે જોયો તો ઉદ્યોગ ધંધા જ્યાં સ્થાપના હોય, કારખાનાઓ, પછી કારખાનાઓમાંથી નીકળેલું કેમિકલ યુક્ત ગંદુ પાણી એનો નિકાલ ક્યાં કરશે? તો કે નદી, સરોવર, નાળા વગેરેમાં પાણી ફેલાશે અને પાણીનું પ્રદૂષણ જોવા મળશે. એટલે કે પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીના વિવેકનો ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચય કરવાની જરૂરિયાત છે. નદીઓના પાણી જે કહેવાય ને કે ચોમાસા દરમિયાન જે પાણી વહી જાય છે નદીઓમાંથી, એનો સંગ્રહ કરવો જોઈએ, બંધ બાંધવા જોઈએ. તો કે એનો જળ સંચય કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. વરસાદ કે ઘણા ખરા અમુક વિસ્તારોમાં, રાજ્યોમાં જ્યાં ચોમાસા દરમિયાન વધારે પડતો વરસાદ પડ્યો હોય, તો એ જે પીવાલાયક પાણી ખેતીમાં જે પહોંચી શકે, તો એવા પાણીનો સંગ્રહ કરવો જોઈએ, જેથી કરી ઉનાળા દરમિયાન આ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. પાણીને રોકી જળ સંચય કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કુવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ. બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓને પ્રદૂષિતથી બચાવવા જોઈએ. જે કીધું ને, નદીઓને પ્રદૂષિતથી બચાવવા જોઈએ. જેમ આપણે ઉદાહરણ જોયું હતું તો કે ફેક્ટરીમાંથી, કારખાનાઓમાંથી
જે કેમિકલોમાંથી કે ભરપૂર જે પાણી હોય છે એ પાણીનો નિકાલ કરે છે. તો એ પાણીનો નિકાલ કરે તો કેવી જગ્યાએ, તો કે નદીઓમાં. ખાસ તો એ પાણી નદીઓમાં જશે. નદીઓમાં જે જળચર પ્રાણીઓ એમને નુકસાન કરવાનું. બીજું કે આ જે નદીઓના પાણી જ્યારે ખેતરોમાં જશે, ખેતરો સુધી પહોંચશે, તો એ પ્રદૂષિત યુક્ત પાણી ખેતરોમાં જવાથી જે પાક રહ્યો એ કેવો, તો કે એની ગુણવત્તા એટલી નહીં હોવાની. જે ખરેખર આપણને પ્રોટીન યુક્ત આહાર જે મળવો જોઈએ તો એટલો એવી માત્રામાં એ અનાજોનું ઉત્પાદન નહીં થઈ શકે. બીજું તો કે આ પ્રદૂષિત જે પાણીનું કેમિકલ યુક્ત એ જમીનોમાં જ્યારે ખેતી લાયક જમીનોમાં પહોંચે તો એ જમીનોને કેવી, તો કે એની ફળદ્રુપતા ઘટાડી દેશે. દર વર્ષની જેમ જેટલી માત્રામાં અનાજ ઉગવું જોઈએ તો એની માત્રા ઘટી જશે. એટલે કે નદીઓને પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ, અને તો જ આપણે જળનું સંરક્ષણ કરી શકશું. આપણે આ વાત થઈ આપણે જળ સંસાધનની. ત્યારબાદ મિત્રો લેક્ચરને ધ્યાનમાં રાખીને આપણે થોડું હોમવર્ક જોઈએ. તો કે માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન 1 છે ભૂમિનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. પ્રશ્ન 2 છે જળ સંસાધન વિશે સમજાવો. આભાર.